ગુડ મોર્નિંગ તો રામ રામ જય માતાજી બધાને અને સવારમાં જો વ્લોગ કરી દીધો ચાલુ કારણ કે આજ રજા હે મારે પરીક્ષા તો ચાલુ છે કીધું જો આજ રજા છે ગામડે વિયા રજકો વાટો હવે જવાનું છે એમાં મમ્મી જો સલાખો લઈને વિયા તૂટલા જેવો સારા વેઠે નહીં કાંઈ તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો અમે આંબાના સાયા ઉતારીએ મસ્ત મજાનો ટાઢો સાયો છે અને ઉનાળાનો બહુ સાયો વાલો લાગે હંધાને શું કે સાયા વગર તો હે તડકે ગરમી થતી હોય સાયા રહે ને તો એટલી લૂ પાછી જો કેરીઓ સોઈટી હોય ઉપર કેરીઓ સોટી હોય એટલે અત્યારે ખવાય નહીં લાગે ખાટી બહુ તે કાયતરા ખાઈ જો ત્યારે કાયતરાની સિઝન રહે ને જો કાયતરો ખાધો બે બીબડા લીધા હા એટલે બીબડા મીઠા મીઠા બહુ સારા કાયતરા હો કેટલે ના મોટ બાપ નિયા અને આપણે નાના ની આંબલી હતી ને કાયતરા એવા મીઠા હતા કેટલા બધા પાડી ભૂખ લાગે ને કાયતરા ખાઈને ધરાવી એમાં પછી ઓલા બીબડા નીકળે બીબડા ખોલી આખું બીબડું ક્યાં ખોલી વાવી ને અસલ મજાનું તોરું જઈએ નો દેખાવજો એટલે કે વંટોરી આવે ને તો પછી કે એમાં આમ બેસી જવાનું એટલે કે રૂપિયા જડે રૂપિયા ઘણા વાર એમ કે બીબડું ખોલીને કુવામાં નાખવા જાય ને એટલે આપણને રૂપિયો જડે અમે શાંતિ માસીની હાંધી ભેગી થાય ને બપોરે ઈ ધંધો કરતી ખોલવાનો એમ ત્યારે રૂપિયાની કિંમત બહુ હતી 1 રૂપિયો એટલે કેટલું વસ્તુ આવી જતો એટલે હા ખોલીને એમ કે કુવામાં નાખી દે એટલે કે રૂપિયો જડે કાંઈ જડે નહીં પણ આ તો કે ત્યારે ક્યાંય ભૂતી હતી એટલે ખોલી કે કારું ક્યાંય જરી દોરું પીલકું દેખાવ ન હોય તો આપણે રસકો વાટવાનો હોય ને અમે જાય 4 જણા ઘરે હે મોહનના પપ્પા ગયા દવાખાને હવે શું દવાખાને ગયા હે બતાવવા રોકાણ થાય કે વિયા એ કઈ ખબર છે નહીં ચાલો આપણે હવે રજકો વાટી આવી પછી તડકો થઈ જાય છે મજા નહીં આવે પછી તો વાટીને તો જો રજકો વિયા ને આ બે જો અહીંયા થઈ હતી રમતી હતી બે ઘર ઘર રમતી ગાડી જો વાટ લીધી માન ગાડી હે ઉપડી એમ પગ સંતા ડોગ દુખતો મને એટલે ગાડી વજન હે ગતો પણ થોડોક તડકો પડ્યો ને પેલા દવા સાંજે રજકો થોડો ખરાબ અહીંયા જો આટલા મારી થઈ કાંજર હવે જાર તો મરવું જીવવું નહીં હાલો ઘર કોરાયેલા જાય તડકો એવો હે રજકો વાટન તારા પરસે વરી જાય હવે જો સાંજે વીએ એટલે ટાટો પવન આવે અસલ મજાનો દેવાંશી આવી ગઈ છે આંબે કા એ પાડતી નહીં હે શું આ રંબા આવી એન બતવાલ રંબા આવી હો હે શું રંબું હે ટીવી અહીંયા કેવી ટીવી તાર પપ્પા ક્યાં ગયા હે તાર પપ્પા હાડીમાં તાર મમ્મી કરે આજ કામે ન ગયા તાર પપ્પા કાં ન ગયા તે મરાય નહીં કામે જાતા નહીં કઈ હે ન જવું પડે હે ડુંગળી ખાવી તો લઈ લેજો ઢગો આખો પડ્યો ના અમારે છે તાર ખાવી એટલે લઈ લે તમે કાઢી કા તમારે હે ડુંગળી કેટલી થઈ હે એમાં પડી જાય રામ રામ જય માતાજી તો હે ને આજ તો હે રજા ને જલસા કરી અને દુકાને ગયા હતા ને ત્યાં ભાગ લાયા થોડોક વેફર સકેડા લાયા હતા ને મોરા મમરા લાયા હતા હાલો દેખાડો તો અહીંયા જો ભાગ લાયા હે ખાઈ આ છે સકેડા કઈડા કેવાના આજ પર મને નવીન જાતી હતી અને અત્યારે મારે સેવ મમરા તીખું માથે સેવ મમરા ખાવા થાય બાય છે વાડીમાં અમારે ઘરનું કામ અત્યારે ખૂટું સાઈઝ કેરી કેવું પીરું ઢોરા પાવા પડતી ઘડી કરીને પા એક પેટ છે ને પીઠું નહીં ભાગે ઘડી કરીને ને આવશે તરજી થાય એટલી ઘડી ને મોહન નાસ્તો કરવા લે થોડોક નાસ્તો કરી લે અને પછી ફોન
મોરબી ગયા હે ને તાર પપ્પા ફોન કરશું કે જે ડાયરેક્ટ અત્યારે ફોન કરાય ને કે હું જે દવાખાનામાં કોઈ ગયા હોય જે કાગળિયા બાગળિયા કરવાના હોય બપોરે કોઈ ફોન કરો તો પછી ખબર પડે. તડકો છે બહાર. તડકો તો હે ને ઉનાળો તડકો પંખો ફરે એટલે પંખાનો અવાજ આવશે અને પડી ગઈ સાંજે એટલે આપણે તો તીખું ખવાય છે નહીં સાંજે થઈ હવે બસ આવવામાં આવી બેન લીલું પીરું મોઢું થાય છે. મોહન એકલો કે ખાઈ દે છે નથી કે હું રહી જશે અંજીને કઈ નહીં હો. બે ભાઈ બહેનનો ભાગ આવી ગયો અને નાસ્તો કરવાનો આવે નાસ્તો ખાઈ લે કે અલગ મનો ખાવા શાક જો બપોર સડી ગયા એટલે શાક બનાવે છે આ બટકા જેવું કંઈક બટાકા બટાકાનું બનાવવાનું છે મોહન કે બટાકાનું શાક ખાવું અંજી કે બટાકાનું શાક ખાવું ગેસ વાળા થઈ જે દવાખાને ગયું ન તો પછી મારે બટાકાનું નહીં આવે તો તે ફોન કર્યો તો ફોન આજે તરીકે વાત થઈ છે આ ડૉક્ટર આવ્યા હતા એટલે પછી ફોન કાપી નાખ્યો કે રોકાણ થાય છે કે જે તો ઓપરેશન આજ તો લગભગ નહીં કરે કાલે પૂરા કરશે હા ખબર પડે કીધું કઈ ફોન વાત કરી લે પોગી જાય ગગરી બગરી થઈ જાય તો કે રૂમમાં બેઠા છે રપા છે પછી એક અસકો જ્યો હોય અને તાર પપ્પા ત્રણ જણા જ્યાં છે હાજે હાવ ડાટો પર ફોન કરું તો તડકાનું ન કરું હવામાં તો કાગળિયા લપમાં હોય એટલે ફોન કરીને વળી કીધા કર્યાથી નીકળે એટલે આપણે પાસે ફોનનું બહુ ફોન કરા કરી મગજમાં ન હોય બટાકા શાક કરી વાળી ને પછી બપોરા કરી જો બપોર સડી ગયા છે એટલે બપોરો કરવા બેસી ગયા છે ને આજ તો જો બા હે અંજી હે હું ને મારી મમ્મી 4 જણા હે ને શાક કર્યું તો જો આપણે બટેકાનું સાઈઝ છે ને રોટલી છે ને એવું બધું હે આજ તો બપોર ખાઈ લે ભૂખ બહુ લાગી તો ખાઈ લે 4 જણા હે અત્યારે બધા આંબે હતા કારણ કે અહીંયા પાઈ દીધું લાઈન મોહને હને હા તો કાઢી મોટર નો એટલા પાણી પાઈ દીધું એટલે અમારા અંજીએ જો સુરમું કરી નાખ્યું જાજુ સુરમું કરીને પછી ખાઈ છે કાંઈ નહીં હાલો બપોરો કરી લે તો અહીંયા જો શાક બનાવે છે અને દેવાંશી બેઠી પ્રસાદી ખાય છે. સાંજે પાડોશી માંથી ધૂન કૃષ્ણ ભગવાનની ને દશામાની બેની ભેગી હતી ધૂન હતી પ્રસાદી હે ને હું સાંજે લાવી હતી દેવાની ગ્લાસમાં ભરી આ જો દેખાડજો એમ કીધે અને 2 ગ્લાસમાં માં ફાઈન પત્રીજી બે બાજે એટલે 2 ગ્લાસમાં કરી નાખે એટલે બાજે નહીં હતી મને ફરક વાળું શાક બનાવે કોરું કિના ઉલટ લાયા એમ કે કિના ઉલટ જાત પ્રસાદી લ્યો કૃષ્ણની ઓલે અમે જો 12 વાગે આયા હતા ધૂન પૂરી થઈ ને 12 વાગે હે તો ગુઈ જતા ને દેવાનથી ગુઈ જઈ હતી હું તો જાતી 12 વાગે ઠીક આવી હવે વને બપોર સડી ગયા હે જે તો તાર પપ્પા આજ ઓપરેશન કર્યું હવે ખાટલે હોપ દીધા હે અને ખાવાનું ઇને કાઈ નહીં 4 વાગે પછી પાણી થોડું પીવા દીધું પાણી એવું ઓપરેશન કરવાનું બીજા તો એકાબીજા બદલી થાય છે ને તો ટિફિન નાખી લઈ જવાનું થાય છે ટિફિન બનાવવાનું થાય એ તો અમે 4 જણા હોય એટલે પ્લાસ્ટિક ફ્રૂટ બનાવવાની અમારે દેવાંશી ને જો દેવાંશી ને કેટલી કેરીઓ ખરીદી ને હે તડકે બાંધો સાયા ફેરવી લેવાય મેં સાયા બાંધી હાટું દેવાંશી ભણવા ન જાય એટલે ઘરે હોય અંજીની તો ભણવા વહી જાય છે અત્યારે રમડે આવી જાય હા જન્મ જાય તાર પહેલો જાય ને ભણવા જન્મ જાય ભણવા હા કેટલાય જણા ભણવા જાય દેવાંશી જે થોડા કોરા નાના પડે દેવાંશી પછી માનસી કેટલાય ભણવા જસો દેવો અમારે અહીંયા આખી રિક્ષા ભરાઈ જાય
હવે દેવાંશી કે હું હમાવું ને એને ઉપર બેહાડી કા રિક્ષા ઉપર દોરો ખાટલા જેવું હોય ને એમાં ચડીને બેજે વહાણ આવે હારો તો અહીંયા જો બસું લાયા હે એક નાનું ચકલું કેવું આવે અસલ મજાનું છે આપણે ઓલી હું તો માસડો એ ભાગે યે શા જાવ છે કિશન મારે ઘરે જવું છે બોલે છે કેવું એક જ છે હો હમણાં એમાં આવે ને એટલે અહીંયા મૂકી આવી પાછું એટલે મોટું જ થઈ ગયું પણ આજ બહુ મોટું નથી એટલે હજી હરખું ઉડી ન હોય અત્યારે બરાબર બિસારું લે હારું બોલતા આવડે હો ઓય બાપા ઓય માં ઉડવા મેનું લાગે ભાગે છે એક જ છે તે એક જ છે એક બસ ગયા નનકી જીણકી સકલી આવીને બસ મૂકે ની માને હાલો, હાલો, હાથ મૂકી. પાડે હાલો. આપણે કેમ છોકરા ખડકાકો જે ઘરે આલો કામ હે એની માં બોલાવતી મૂકવા જાવ ખડે હા. છોકરા ફેરી લીધા વાસ્તુ કરવેલું ને હુકમ નીમ લેવી હવે પછી બેંક દેવી હે આપણે ને હને ટિફિન ભરીને દઈ દીધું મનોભાઈ ગયો ને સુરભાઈ બી ટિફિન લઈ ગયા કે આવો ને તો કે ટિફિન લેતા હોય એટલે કે તો લોજમાં લેવા ન જવું એટલે જેને કાલ જો રજા દે તો ને કે કાલ પરમદી પાસે રવિવાર થાય એટલે આજ બે દી તો થઈ ગયા 3 દી રોકે 3 દી રોકવાનું કહેતા હતા ઓપરેશન થઈ ગયું આમ કાંઈ વાંધો નહીં સારું છે વિડીયો કોલ કર્યો તો વાતો કરતા હતા કે 4 વાગે ખાવા પીવાનું થોડું પીશે એટલે ચા ને બિસ્કીટ ને એવું ખાવાનું પીશે ઢૂસા ને એવું દીધું ને ઊંધી વસ્તુ દઈ દીધું આઈસ્ક્રીમ ખાવાનું કીધું કે વિમલાના પપ્પા અહીંયા હા ને એટલે ફોન આવ્યો હતો એટલે વિમલ એમ કહે કે મારા દાદાને આઈસ્ક્રીમ ખાવાનું કીધું સારું લ્યો કીધું ઠાઠું ખાવાનું કે નહીં જે પછી ઓપરેશન કર્યું એટલે આવો ઘરનો ખોરાક ને બહાર ન દે હલકો ખોરાક ખાવા દે આજ તો ત્રીજો દી ઉગી ગયો હે ને જે રજા નથી દીધી જે લગભગ તો આજ હાન પડે પછી ખબર પડે બપોર ચડી જાય ને પછી બપોર પછી કે ડૉક્ટર આવે પછી ખબર પડે કાલ જાણે રવિવાર થાય એટલે ત્રીજો દી આજે 3 દી થયા ને પહેલા દી ગયા હતા ત્યારે કે સવારમાં હા ને સિરાઈને ગયા હતા એટલે ઓપરેશન ન કર્યું કે હા સુધી ભૂખ્યા રહ્યો કે એટલે સાંજે ઓપરેશન થઈ જાય પછી કે આજે ખાઈ લ્યો એટલે તે દી પાસે ઓપરેશન કર્યું ને એટલે બીજે દી કર્યું છે એટલે આજે ત્રીજો દી થઈ ગયો ને જે રવિવાર કાલ રવિવાર થાય એટલે રવિવારની કે રજા દે નહીં હવે આજે કરે એમ ખરાબ બપોર પછી ખબર પડે ને આજે પાણી હે ને થોડો પાણીનો વારો હતો એટલે ડેડકો ચાલુ કર્યો ને રજકો પાયો પાછો અને ઓલબાજુનો રજકો પાયો ઢોરા ફેરવા ને ઢોરાને નીંદ નાખી દીધી અત્યારે અત્યારે આવી હોઉં ને અંજી જઈને ભણવા એટલે અંજી આવતી રહે ને મોહને જે નહાયો મોહન આવશે બપોરે તો હવે થોડી ભૂખે લાગી છે ને કીધું ફોન સવારમાં કર્યો તો એટલે કે જમી લીધું આજ થોડું ખાવાનું કીધું છે અત્યારે હારો ખોરાક ખાવાનું કહે છે શું કે પાતળું રોટલા ને શાક ન ખાવા દે રંજીબેન ખાય કેરી આજમાં હોય ગોટલા કાસા હોય પણ છોકરાને એમ થાય કે પાકી જેવી છે એટલે દાટી દે થોડીક મોટી થાય એટલે થોડી ખટુમરા જેવી લાગે ડચકો બચકો વાટીને આંબે નાખી દીધું ને અહીંયા ગાડી ચડાવવાળા તો ગાડી ચડાવે તો થાય અહીંયા એકલાથી ગાડી ઉપડે નહીં એટલે ગાડી એને થોડું પાણી વાળતી જાય ને ડચકો વાળતું જાય ને થોડું હે ને નાખતી જાય એટલે અહીંયા હે ને કરમાય ન જાય પછી નાખી એમાં લઈ જઈશું જો અંજી કેરી ખાઈ જો કેવી અંજી કેરી કેવી લાગે લે ના પેન્જલ બેન નવા લુગડા લઈ રાખશું વાકણ જતી તું એમ તું જઈ કે ભણવા નથી જઈ ઠે લુગડા તાર કોણ લઈ તાર મમ્મી ઠે લેંગો ટી શર્ટ બે એમ ને હારા છે આવા ઉનાળાના આવા જ લુગડા હારા ગરમી ન થાય ધોવાની મજા આવે પહેરવાવાળાને મજા આવે
હજી પાકી નહીં હોય કેરી પાકી જો હજી ગોટલો કાસો નજીને કેરી ખાવા માંડી ચાલુ કરી દીધી કેરી ખાઈ જાય જો આખી બગાડી છે ખાઈ જઈશ ને આમ શું અહીંયા રજકો મૂક્યો ખડ ને હતી અમારે અત્યારે ઉનાળાનું જાજુ આંબે હોય જો લસણ હોય ઘર પૂરતું હાણવાણા હોય હાણવાણી હોય ને ડુંગળી હોય ઓલી તોરી ડુંગળી એ થોડીક સાઈડમાં ને અમારે જાલ બાજુ ચંગુ મંગુ હુતા હે જો ઊંઘમાં હે જો બે ખાડા કરીને હુઈ ગયા હોય હુતા હે ને જો ખાડા મોટા મોટા કરી વાયરા બે હુઈ ગયા હે આખી રાત હે ને જાગરણ કરે જાગે અંધાને ધ્યાન રાખો કોઈ આવ્યું નથી ભૂવણ ચાલુ કર્યું નથી અને એકલી હોય ને ત્યાં કામ એટલું વધી જાય પાણી વારવાનું હોય ટોરાનું કરવાનું હોય ટોરા ફેરવવાના હોય છોકરા હાના એટલે કરાવે પાણી વારવાનું પછી પાણી વારવું પડે ઘડીએ નવરી જ નહીં ગાય નહીં થાકી જાવ એમ અને ઉનાળાનું હોય ને જલ્દી સુકાઈ જાય એટલે ઘડીએ વળીએ પાણી વારવું પડે શિયાળાનું હોય તો 3-4 દી વારવા થાય તો 3 દિવસ પાવડો લઈને આ રજકો પાવાનો ઓલો પાવાનો એકલા પછી ને થાકીને હાવ ટેણ જેવી થઈ જાય હાજે એમ ફોન કરું તો ક્યારેક નવી થાવ એ ફોન કરતા ફોન ન આવડે કોઈ છોકરા આવી જાય એટલે છોકરા ફોન કરી દે કાં આપણે ગમે એને કહી કે ફોન કરી દો ફોન તો હારે જ હોય ઘરે ક્યારેક પીડ્યો હોય ક્યારેક કામ કરતો અહીંયા લઈ જાવ કામનો ફોન આવે તો વાતું કરવા થાય ને એટલે હારે ફોન રાખું અહીંયા મૂકી દો હવાને જ પાણી વારતી હતી ગદપમાં કે હવાનો અહીંયા ફોન પીડ્યો હતો હમણાં ફોન કર્યો મેં કીધું ફોન તો કરે ને કીધું અહીંયા તમારે કાંઈ કામ ન હોય તો પણ કે મને થોડી ખબર તારા નેઠા હોય નહીં કે ફોન તારો ઘરે જ પીડ્યો હોય કે ક્યારે હારે ન એટલે પછી વાતો કરે ન હરખું કે ન ઉપાડે કોણ કરે બા કાંઈ સાંભળે નહીં કાંઈ વાંધો નહીં કીધું બપોર પાછા આવશે એટલે વિડીયો કોલ કીધું કરશું ને અત્યારે છોકરા જ ભણીને કીધું એક આવ્યું કે ના આવ્યું ને બા ને પછી બપોર વિડીયો કોલ આમ બા સાંભળે નહીં એટલે બા એમ કે ફોન આવ્યો તો કિસે વાત થઈ વિડીયો કોલ કરે ને એટલે બાને દેખાડે એટલે અહીંયાથી રૂમમાં કાંઈ દેખાડવાનું શું ને સાંભળે નહીં એટલે એ હાટું પછી બાને વિડીયો કોલ કરી દે એટલે બા બોલે એ સાંભળે એ બોલે કે બા સાંભળે નહીં દેખાડે બાકી સારું હોય ને કે હા એવી રીતે કરવાનું થાય ને સાંજે મારો અપ્પા વ્યા હતા અશોકની બેન બીજા બે ગયા ને એ જ ના હાયા રાત રોકવાનું થાય છે પછી બીજા બેને બદલી થવાનું થાય ને તો પછી હાનું ટિફિન કરીને ને એવું ઢૂંસાને બધું લઈ ગયા એટલે અત્યારે ટાઈટ તો ન હોય પણ કંઈક મસરિયાને હોય બહાર હંધે એક રૂમમાં કાંઈ હુવા ન દે બહાર હુવાનું થાય એટલે નોખા હંધે ને બે અંદર હુવે ને કંઈક બાર હુવે ને એવી રીતે કરવું પડે એટલે બે અહીંયા હે બે આવતા રહ્યા હે તો મોહન આવે ત્યારે બપોરો કરવાનું થાય ત્યાં બધી વાઇટ જોઈવી આપણે આંબાને થાય